ધમધકતા તાપમાં જ્યારે રણની રેતી અગનગોળા ફેંકતી હોય ત્યારે ગળામાં શ્વાસ પડવો એ સ્વાભાવિક છે, પણ આ તરસ છીપાવવા માટે કોઈ રણની વચ્ચે ઝૂંપડું બાંધીને બેઠું હશે એવી કલ્પના પણ ના થઈ શકે. માજી આવતા જતા રણના લોકોને પાણી પીવડાવે છે અને આ માસૂમ બાળક સાથે મદદ કરે છે. હું આ દ્રશ્ય જોઈને માજી પાસે ગઈ, તેમની સાથે વાતચીત કરી. આટલી બધી ગરમીમાં તમે પાણી ક્યાંથી લાવો છો? માજી કહે, બેટા, ગામમાંથી કોઈ આવતું જતું હોય ને તો એમની પાસે મંગાવી લઉં છું. અમારી પાસે સંગ્રહ કરવાનું કોઈ સાધન નથી. બસ આ માટલામાં જેટલું પાણી સમાય ને એ સાચવીને લોકોને પાઉં છું. પાણી ભરવા માટે બીજું કોઈ સાધન નથી એમની જોડે. મેં એમને ગાડીમાંથી પાણીની ટાંકી આપી, થોડા દિવસ ચાલે એટલું રાશન આપ્યું અને થોડા પૈસા આપ્યા. માજીના ચહેરા ઉપર આશીર્વાદનું સ્મિત આવ્યું. મિત્રો, આપણા સમાજમાં ઘણા એવા લોકો છે જેમને સેવા કરવી છે. બસ એમને થોડા સાથ અને સહકારની જરૂર છે. જો આપણે આવા છેવાડાના માનવ સુધી પહોંચશું તો એમનો જુસ્સો 100 ગણો વધી જશે. આવો આપણે સૌ સાથે મળીને આ સેવામાં સહભાગી બનીએ. સેવા પરમો ધર્મ. જન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ.